એટલે મુક્તાનંદ સ્વામી આપણને વાત સમજાવી છે કે મોહનવરને માન સંગાતે વેર જો. એટલે એ વેર સમજે તો કોઈ વાંધો નહીં. એ વેર મહારાજને છે તો આપણે તો એની સાથે હોય જ, એની ઈચ્છા પણ ના હોય, સંકલ્પ ના હોય, કોઈ પણ ના હોય. શું તો કહેવાનું શું કે એ પ્રમાણે આપણે આ જીવનમાં આ મંત્રો આપણે દ્રઢ કરવાના છે. જે આપણે શબ્દો છે એ આપણે આધ્યાત્મિક માર્ગમાં અતિ ઉપયોગી છે. આપણે જે માર્ગે ચાલ્યા છે કે માર્ગ કેવો ઉત્તમ છે એનો પણ આપણે હજુ મહિમા નથી. કે જે માર્ગમાં આપણે આવ્યા છે માર્ગ કેટલો ઊંચો છે, કેટલો મહાન છે, એમાં કેટલું સુખ છે પણ ખબર નથી. એ માર્ગ કયો કે આપણે આ હાઈવે ઉપર ચાલ્યા ગયા છે એ માર્ગ છે કે પૈસા કમાઈએ, ફેક્ટરીઓ કરીએ, સારું સારું બધું કામ કરીએ, આ દુનિયાની મહત્તાઓ મળી, એનો કંઈ આ એ માર્ગ છે? માર્ગ તો ભગવાનનો માર્ગ છે, ભગવાનને પહોંચવાનો માર્ગ છે. ભગવાનને માર્ગથી જ ન પડાય, બીજા માર્ગોથી જ પડાશે તો આપણું શરીર સારું થશે. હાડકાં ભાગ્યા છે તો ડૉક્ટર તરફ બેહાડી દે છે, બીજું કંઈ થયું છે તો સીધું થઈ જશે. પણ જે ભગવાનને માર્ગથી પડ્યો હોય તો ગયો, પછી કોઈ દેશ આવવાનો નથી. ભગવાનનો માર્ગ સત્પુરુષ છે, એ સત્પુરુષ એમનો માર્ગ છે, એ કે પ્રમાણે કરવાનો, એમાં વધુ આવી જાય. હવે એની અંદર જો આપણે આ વિચાર રાખીએ કે એક જ ભગવાન આપણો આધાર છે, આ દરિયામાંથી ઉગારનાર, દરિયો પાર કરનાર, સંસારનો દરિયો છે, માનનો દરિયો છે, ક્રોધનો દરિયો છે, ઈર્ષાનો દરિયો છે, આ બધા દરિયાઓ છે આપણે મારે. એ દરિયા તરવા માટે એક જ ભગવાનનો આધાર રાખી એના પર બેસી રહેવું, અને એને માટેની હંમેશા આપણે આધાર રાખીને ચાલીએ તો વાંધો ના. આધાર બીજો છે જ નહીં, આમાંથી ઉગરવાનો, આ બધા ધંધોમાંથી આપણે ઉગરવાને માટેનો એક આધાર હોય તો એક ભગવાન જ છે. આ આપણે માટે, ભાઈ દુનિયા માટે જે હોય ભગવાન જે જાણે, પણ આપણે જે છે એને વિચાર કરવાનો, દુનિયાનો કોઈ વિચાર કરવાનો નથી લાંબો કે એનું શું થશે, પેલાનું શું થશે, ઢીકનાનું શું થશે, એ કંઈ દ્રષ્ટિએ આપણે રાખવાની. આપણે માટે તો આ એક દરિયો તરવાનું સાધન છે, માટે આપણે એને વળગી રહેવું, એને આપણે મૂકવું નહીં, તો આપણને શાંતિને સુખ થઈ જાય. વાંદરીનું બચ્ચું છે કે એને માને ક્યાં વળગી જાય, આમ વાંદરીના બચ્ચા છે ને એની માને વળગી જાય. પછી વાંદરી છે કૂદે, આ ઝાડથી પહેલે કૂદ જાય, દોડા દોડ જાય, કૂદમ કૂદા જાય, બીજું તો જાય, પણ બચ્ચું એવું વળગી રહે કે છૂટું નહીં પડે, એને છૂટે જ નહીં. જ્યાં છૂટું તો ગયું, એને એમ જાણે છે કે આનાથી હું છૂટું પડ્યું તો મારે મરવાનું છે, તો એ રીતે એનું રક્ષણ થઈ જાય છે. એમ સ્વામી કહે છે આપણે પણ વાંદરીના બચ્ચા જેવું તો મારા સ્વામીને વળગી જ રહેવું. વળગી રહેવું એટલે શું? એમની આજ્ઞા, એમની ઉપાસના, બે વસ્તુ દ્રઢ આપણે એ વળગ્યા. આપણે વળગવાનું એ રીતે છે, વાંદરીનું બચ્ચું જેમ વળગી રહે છે, પણ એને નક્કી થઈ ગયું છે કે જો આનાથી મને હું છૂટું પડી ગયું તો પડીશ તો હું મરી જઈશ. એવી રીતે આપણે એના વિચાર છે તો વળગી જ રહે છે, ગમે એટલા કૂદકા મારે તો. એમ આપણે પણ અહીંયા ગમે એટલા કૂદકા આપણે વાગે કરે પણ મહારાજને વળગી રહેવાનું, એમની આજ્ઞા ઉપાસના દ્રઢ કરી અને આપણામાંથી આ બધા માન ને, ઈર્ષા ને, ક્રોધ ને, લોભ ને, મોહ ને, મમતા ને, આસક્તિઓ, આ બધું જ આપણે જીવમાંથી કાઢી અને એક એમનો આધાર રાખીને વળગી રહીએ તો આપણને કોઈ વાંધો આવે નહીં. આવ્યો નથી, અનેકને નથી, અને આપણને શું કરવા આવે? આપણે એમના આશ્રિત છે, એમને આપણે પોતાના માન્યા છે, તો એ આપણને સાચવી લે છે. વાંદરી છે એ પણ પોતાના બચ્ચાને કેટલું સાચવી લે છે, એક લૌકિક રીતની વસ્તુ છે તો એને સાચવી લે છે. તો પછી ભગવાન આપણે નહીં સાચવે? એ પણ આપણે સાચવી લે છે. એને પણ થયું છે કે આ મારા કહેવાય છે, એમાં મારા રંચ માત્ર કસર રાખવી નથી, એ પોતે બોલે છે મહારાજ કે મારા કહેવાય છે, જો એને સાચવવા છે આપણને. હવે આપણે એની માથે વળગી રહીએ તો કોઈ વાંધો ના આવે. એમના વચનમાં વિશ્વાસ રાખીને, એમના આદેશો, એમની આજ્ઞાઓ એની અંદર દ્રઢ રાખીને, આવા જે વાત કરી કે મોહનવરને માન સંગાતે વેર, આવા બધા શબ્દો એમના જે છે એ શબ્દોને દ્રઢ કરીને જો આપણે વળગી રહીએ તો પછી આપણને સુખના ડગલા, આનંદના ડગલા થઈ જાય, એમાં કંઈ વાર નથી. જો અને એ સુખ લેવા માટે જ આપણે આવ્યા છીએ. એટલે સ્વામી કહે છે ગમે તે થાય, આપણને આ પ્રમાણે અહીંયા સુખ આવે, દુઃખ આવે, ગમે મુશ્કેલી આવે, તોય પણ આપણે બહુ સાગર તરવાનો આધાર એક જ છે, અને એ આધાર રાખીને ભજન છે, કીર્તન છે, બધું કરીએ તો કોઈ જાતનો વાંધો આવશે નહીં, મુશ્કેલી પણ આવશે નહીં, સર્વ પ્રકારે સુખ્યા પણ રહેવા છે. પણ એક જ મેં કહું, આપણું અસ્તિત્વ મટાઈને એક એમનું જ અસ્તિત્વ આખી દુનિયાની અનંત કોટી બ્રહ્માંડમાં એનું જ અસ્તિત્વ છે, એનું ચલન છે,
એવો એક દ્રઢ વિશ્વાસ રાખીને એક વળગી રહેવાનું બસ. અને એ પ્રમાણે આપણે હંમેશા જ્યારે જ્યારે કંઈ પ્રશ્ન થાય કે મહારાજ ઈચ્છા છે, મહારાજ જે કરશે સારા માટે છે, આપણા દુશ્મન નથી, દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, એ પણ આપણે કહીએ છીએ. સર્વ કરતા પરમાત્મા છે, ભગવાનને કરતા માનો એટલે કલ્યાણ છે, પણ એ કરતાપણું આપણને નથી રહેતું. એનું કારણ કે આ બધો માન ને ઈર્ષાને બધાને લઈને, પણ એ કરતાપણું રાખે તો માન ને ઈર્ષાને બધું માર્યા ફરે. કોઈ પણ જાતનો આપણને અડે નહીં, અસર પણ થાય નહીં, સંકલ્પ થાય નહીં. તો એ દ્રઢતા રાખી અને હંમેશા આપણે વર્તીએ એવું બળ મહારાજ સર્વને આપે જ પ્રાર્થના.